ભરૂચ જિલ્લા તથા સુરત ગ્રામ્યના અલગ અલગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ચોરી થયેલ ટુ વ્હીલરના આરોપીને સુરત જિલ્લાના સાયર પાસેથી ઝડપી પાડી 4 ચોરોના ગુનાઓનો ભેદ ઉકેલતી પાનોલી પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ તથા નાયક પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કુશાલ ઓઝા અને અંકલેશ્વર વિભાગ અંકલેશ્વરનાઓ દ્વારા જિલ્લામાં મિલકત સંબંધી તથા વાહન ચોરીના ગુનાઓ અટકાવવા તથા વણસુધાયેલ ગુનાઓ શોધી કાઢવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ, જે અનુસંધાને શ્રી એમ દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર પાનોલી પોલીસ સ્ટેશનના ઉપરોક્ત સૂચનાઓના અન્વયે પોલીસ સ્ટેશન હદ વિસ્તાર વાહન ચોરીના ગુનાઓ સંબંધી ગંભીરતા દાખવી વાહન ચોરીના ગુનાઓ સત્વરે સુધી કાઢવા માટે પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો તથા ટેકનિકલ સેલની ટીમો બનાવી જરૂરી માર્ગદર્શન આપી આરોપીઓને શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ, જે પૈકી પાનોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી બુલેટ મોટરસાયકલ ચોરી થયેલ, જેથી પાનોલી પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 11-19-90-60-589/2025 ઇપીકો કલમ 303(2) મુજબનો ગુનો દાખલ થયેલ, જે આધારે નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ હોટલના તથા પાનોલી જીઆઈડીસીના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા સદર ચોરાયેલ બુલેટ મોટરસાયકલ સુરત જિલ્લા તરફથી ચોરી કરી ગયેલ હોવાનું જણાતા સુરત જિલ્લાના રોડના રૂટ મુજબના અંતરિયાળ ગામડાઓના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા જણાઈ આવેલ કે સુદર ચોરી થયેલ બુલેટ મોટરસાયકલ ભારુંડી ગામની સીમમાં આવેલ સિદ્ધેશ્વરી સોસાયટીના આવેલ મકાન નંબર 5માં જણાતા તપાસ કરતા 2 ચોરો ઈસમ હાજર મળી આવેલ, જેને નામધામ પૂછતા 1 અમન અસલમ મુલતાની, 2 ગૌતમ ઉર્ફે કામલી સાથે રાખી તપાસ કરતા અત્રેના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ચોરાઈ કરેલ રોયલ ઇન્ફિલ્ડ કંપનીનું બુલેટનો ખોલીને અલગ કરી રૂમમાં મૂકી રાખેલ, તેમજ સદર આરોપીના ઘરની બહાર અન્ય 3 બાઇકો પડેલ હતા, જેથી આરટીઓ લગતા દસ્તાવેજ માંગતા રજૂ કરેલ નહીં અને કોઈ સંતોષકારક જવાબ નહીં આપેલ, જેથી પકડાયેલ આરોપી તથા અત્રેના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ચોરી કરેલ બોટલના તપાસ સ્પેરપાર્ટ તથા અન્ય 3 બાઇકો કબજે કરી આરોપીઓને અત્રેના પોલીસ સ્ટેશન ખાતે લાવી બંને ઇસમોને યુક્તિ પ્રયુક્તિથી સઘન પૂછપરછ કરતા બંને આરોપીઓ ભાંગી પડેલ અને આરોપી અમન મુલતાની નવે જણાવેલ કે નવેમ્બર મહિનાની 2જી તારીખ અંકલેશ્વરથી આગળથી ચિતાલી ગામ ખાતે અમો તથા મારી પત્ની આરતીબેન સાથે બેન્ડમાં નાચવા આવેલ હતા અને રાત્રિના પરત જતી વખતે એક બ્લુ કલરની એક્ટિવા મોટરસાયકલની ચોરી કરી લઈ ગયેલ અને આ એક્ટિવા અમો ₹27,000માં ગુલામ મોહમ્મદ ઉર્ફે બાબા રહે ગોપીપુર ખ્વાજા નાના દરગાહ પાસે સુરતનાઓને વેચી દીધેલ છે. ત્યારબાદ આરોપીઓ પાસે મળી આવેલ બ્લુ કલરની એક્ટિવા બાબતે પૂછતા આરોપીઓએ કબૂલાત આપેલ કે નવેમ્બર મહિનાની 16 અને 17 તારીખમાં રોજ તેમના પાડોશી સ્પ્લેન્ડર મોટરસાયકલ GJ05 KT 9914ની જમાવટ જમાવતા બહાર લઈને બાઇક ચોરી કરવા માટે કોસંબાની પાસે આવેલ કુંવરડા ગામે ગયેલ અને ત્યાં એપાર્ટમેન્ટના નીચેના ભાગથી રાત્રિના સમયે 12:30 વાગ્યાના સમયે બ્લુ કલરની એક્ટિવા મોપેડ ડાયરેક્ટ ચાલુ કરી ચોરી કરીને લાવેલ હતા, જે એક્ટિવાનો નંબર પ્લેટ કાઢી નાખી હતી, જે એક્ટિવા મોપેડ નંબર GJ19BM 5619 છે. ત્યારબાદ 1 અઠવાડિયા પછી અમો પાનોલી જીઆઈડીસીની સંજાલી ગામથી એપાર્ટમેન્ટ પાસે ગયેલ હતા. ત્યાં એપાર્ટમેન્ટના આગળના ભાગે એક બ્લેક કલરનું બુલેટ હતું, જેને સ્ટેરિંગ લોક ચેક કરતા સ્ટેરિંગ લોક ન કરેલ હોય, જેથી બુલેટની નંબર પ્લેટ કાઢી નાખી તેને ડાયરેક્ટ કરી બુલેટ ચોરી કરેલ હોવાનું કબૂલાત કરેલ છે. બુલેટ રજિસ્ટર નંબર GJ05MH8524 છે. ત્યારબાદ તેની પાસેથી મળી આવેલ KTM બાબતે પૂછપરછ કરતા ડિસેમ્બર મહિનાની 1લી તારીખે રાત્રિના સુરત ખાતે જોડવા ગામે ગયેલ અને રાત્રિના આશરે 1:30 વાગ્યાના અરસામાં અમો એક ઘર આગળની એક બ્લેક કલરની KTM મોટરસાયકલ ચોરી કરેલ હોવાની કબૂલાત આપેલ છે અને આ મોટરસાયકલો અમો રસ્તામાં કોઈ ગ્રાહક મળે તો વેચવા કરી દેવાના હતા, જેથી જે ચોરી બાબતે ભરૂચ જિલ્લા અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન તેમજ સુરત ગ્રામ્યના પલસાણા પોલીસ સ્ટેશન તથા કોસંબા પોલીસ સ્ટેશન ખાતે તપાસ કરતા ગુના દાખલ થયેલ હોય, જે ગુનાઓ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.